उसे तोड़े लाऊं तेरे लिए, उसे चोरे लाऊं तेरे लिए, उसे तोड़े लाऊं तेरे लिए, उसे चोरे लाऊं तेरे लिए। थाली में फल फूल लाए हैं हम प्रभु के चरणों में, उसे तोड़े लाऊं तेरे लिए, उसे चोरे लाऊं तेरे लिए, उसे तोड़े लाऊं तेरे लिए, उसे चोरे लाऊं तेरे लिए। क्या फूल चढ़ाऊं मैं प्रभु के चरणों में, कहाँ कैसे क्या उपहार दूं मैं समझ ना पाऊं। કારણ કે આપણે નીચે બેસાડ્યા છે, અમને પણ ખબર છે, પણ કોલેજની વ્યવસ્થા આપણી પાસે એવી નથી કે આટલો મોટો હોલ અને બેન્ચીસો કે ખુરશીઓ ગોઠવી શકાય. એટલા માટે સૌથી પહેલા તો આપની માફી માંગુ છું. શિક્ષણ તમે બધા ધોરણ 12 પાસ કરીને કોલેજ કાળમાં પ્રવેશ્યા છો. ધોરણ 5 સુધી તમે બધા સુરક્ષિત વાતાવરણમાં હતા, બંધનયુક્ત વાતાવરણમાં હતા. ત્યાંથી હવે તમે કોલેજમાં આવ્યા છો એટલે તમારી જોડે અઢળક વિશાળ સ્વતંત્રતા છે. તમારે વિશાળ ફલક ઉપર કામ કરવાનું છે. ધોરણ 12 પછી તમે કોલેજમાં આવ્યા તો તમારે શિક્ષણ ક્ષેત્રે માત્ર પુસ્તકી જ્ઞાન નથી લેવાનું, એની સાથે સાથે કોલેજ ક્ષેત્રે ઘણી બધી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે તમારા ઘડતરમાં, તમારા વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપી શકે એમ છે. એટલે હું તમને સૌને નમ્ર નિવેદન કરું છું કે અભ્યાસની સાથે સાથે તમારે આપણી કોલેજમાં ચાલતી દરેક અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો છે. તમને જે અભ્યાસ પ્રવૃત્તિમાં રસ પડે એ પ્રવૃત્તિમાં તમારે ભાગ લેવાનો છે. સાથે આપણી જોડે ઉત્તર ગુજરાતની મોટામાં મોટી લાઇબ્રેરી છે, વિશાળ લાઇબ્રેરી છે. તમારું કોઈ લેક્ચર ફ્રી છે, કોઈ સંજોગોવશાત કોઈ તમારું લેક્ચર નથી લેવાતું, તો એવા સમયે તમે ગ્રાઉન્ડમાં ફરો છો, જ્યાં ત્યાં ફરો છો, એના કરતાં જો લાઇબ્રેરીનો ઉપયોગ કરો, કશું જ ના કરો તો કંઈ નહીં, ન્યૂઝપેપર પણ વાંચો તો તમને કરંટ અફેર વિશે તમે સજાગ રહો. એટલે મારે તમને વિનંતી છે કે તમે હવે પછી ગ્રાઉન્ડમાં કે અન્ય જગ્યાએ ન ફરતા લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરો. સહઅભ્યાસિક પ્રવૃત્તિ વિશે તમને મેડમ વાત કરવાના છે, આપણે કોલેજમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે વિશેષ વાત કરવાના છે. વિદ્યાર્થી પરિષદ વિશે પણ તમને વાત કરવાના છે. એટલે શોર્ટમાં હું મારી વાત કરું છું. કોલેજમાં તમે પ્રવેશો છો ત્યારે નાણાકીય શિસ્તની વાત કરું છું. કોલેજમાં આવ્યા પછી આપણને લાંછન ન લાગે, આપણી સંસ્થાને લાંછન ન લાગે અને આપણા અધ્યાપકોને કોઈ ખોટું ન કહી જાય, એ માટે હું તમને નમ્ર નિવેદન કરું છું કે કોલેજમાં આવ્યા પછી આપણું વર્તન એવું હોવું જોઈએ કે કોલેજને, અધ્યાપકોને અને આ સંસ્થાને સાજે અને તમારા વાલીને પણ સાજે, તમારું પણ નામ રોશન થાય એવા પ્રકારનું આપણું વર્તન હોવું જોઈએ. તમારે નિયમિત વર્ગખંડોમાં જવું જોઈએ, જે હજુ સુધી ફૂલફિલ થતું નથી, પણ તમારે નિયમિત વર્ગખંડોમાં જવું જોઈએ. આપણી જોડે ટેલેન્ટેડ અધ્યાપકો છે. હું પણ આ કોલેજનો જ વિદ્યાર્થી છું અને આ અધ્યાપકો પાસે ઘણી બધી શક્તિઓ છે, ઘણું બધું જ્ઞાન છે, પણ કેટલું લેવું, કેવી રીતે લેવું એ તમારા ઉપર નિર્ભર છે. એટલે તમે અધ્યાપકોને વધુમાં વધુ ક્લાસરૂમમાં પ્રશ્નો પૂછીને, જિજ્ઞાસાથી એની સાથે વાર્તાલાપ કરીને, ચર્ચાઓ કરીને તમારા અભ્યાસને આગળ વધારશો એવી મારી નમ્ર વિનંતી છે. આવો આપણે સૌ સાથે મળી તમારા કારકિર્દી અને આપણા ભારતના ભવિષ્યનું ઘડતર કરીએ. આભાર. વંદે માતરમ. આપ સૌનો આભાર. કાર્યક્રમને આગળ વધારતા મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ એન પટેલ સાહેબને નમ્ર વિનંતી કે આપ શ્રી આગળ આવો અને પ્રાસંગિક ઉદ્બોધન માટે. કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સાબરડેરીના વાઇસ ચેરમેન માન્ય ઋતુરાજભાઈ,
ઈડર નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી અંશુયાબેન, આ સંસ્થાના સંચાલક યોગેશભાઈ, કેળવણી મંડળના મંત્રી માન્ય જીતુભાઈ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પંકજભાઈ, પ્રાધ્યાપક સુરેશભાઈ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સર્વ પ્રાધ્યાપક મિત્રો, પ્રાધ્યાપક શ્રી, BA અને BComમાં પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ મેળવતા સમગ્ર વિદ્યાર્થી વર્ગો, આપણે સવારે ઉઠીએ ત્યારે એક શ્લોક બોલતા હોઈએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ અને આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ પ્રત્યેક વ્યક્તિને ગુરુ કોને કે સારું જ્ઞાન આપે, એ જ્ઞાન આપે એ ગુરુ. એક ગુરુ નહીં, હજારો ગુરુ હોય છે. જે જ્ઞાન સારી સારી બાબતોમાં આપણે જુદા જુદા વિષયમાં આપે એ આપણો ગુરુ. અને એવા આજે જે ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રવેશ મેળવો છે ત્યારે એક ભગવાન દત્તાત્રેયનો તમને ખ્યાલ હોય તો દત્તાત્રેયને ઘણા બધા ગુરુ હતા. એમાં એક ગુરુ આપણે શ્વાન કૂતરો એમનો ગુરુ હતો. આપણને થાય કે કૂતરો ગુરુ, પણ વફાદારીનું એક શિસ્ત અને વફાદારી એ જે કૂતરામાં ગુણ છે એ ગુણના કારણે દત્તાત્રેયે કૂતરાને પણ ગુરુ માન્યો. એમ જુદા જુદા વિષયમાં આપણને જ્ઞાન આપે, આપણા જીવનનો અનુભવનો નિચોડ આપે અને જીવન સારી રીતે જીવવાની જે કળા શીખવાડે એ આપણા પ્રત્યેક ક્ષણે ગુરુ. શાળામાં આવીએ, કોલેજમાં આવીએ ત્યારે આપણા પ્રાધ્યાપક એ આપણા ગુરુ છે. અને જ્યારે ગુરુ તત્વનું માન તમને હશે, એના પ્રત્યેનો રિસ્પેક્ટ હશે, એના પ્રત્યેનો સન્માન હશે, તો જ તમે જ્ઞાન મેળવી શકશો. નહીતર જ્ઞાન મેળવી નહીં શકો. કોઈ વ્યક્તિ પ્રત્યે અહોભાવ ન હોય તો એ ગમે તેટલી વાત કરે તો એ વાત સ્વીકૃત થતી નથી. ત્યારે જે પાવન પર્વ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ત્યારે આપ સૌ ઈડર કોલેજમાં પ્રવેશ કર્યો છે. પ્રિન્સિપાલે વાત કરી કે શૌર્ય અમે તમને નીચે બેસાડે છે, પણ નીચે પલોઠી વાળીને બેસવું પણ એ યોગ છે. તમે યોગ કરવા જાઓ તો નીચે પલોઠી વાળીને બેસવું પડે અને યોગ કરવો છે. તમે અડધો કલાક સુધી જો નીચે બેસવાની ટેવ પાડશો તો તમારા શરીરની ઉર્જાઓ ઊંધો માર્ગે થઈને મસ્તિષ્ક સુધી પહોંચવાનો જે કાર્ય છે એ કાર્ય એ પલોઠી વાળી બેસવાથી થાય છે. એની સાથે સંકલ્પ પણ કરવો જોઈએ કે આજે હું નીચે બેઠો છું, પણ હું ખુરશીમાં બેસવા માટે મારે શું કરવું જોઈએ એનો સંકલ્પ પણ કરવો જોઈએ કે હું હવે પછી જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાઉં તો મને ખુરશીમાં સ્થાન મળે. એ પ્રકારનો સંકલ્પ જો આપણે કરીએ તો સ્વાભાવિક રીતે જીવનમાં એક સફર થઈ જાય. એટલા માટે કે તમને પ્રત્યેકના માતા પિતાએ અત્યારે તમે BPL કહેવાઓ, બાપના પૈસે લે, ફીના પૈસા, મોબાઈલના પૈસા, ડ્રેસના પૈસા, બધા જ પૈસા એમ. ચાઇનામાં 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી બાય પ્રોડક્ટ દ્વારા પોતાની આવક મેળવે. આપણે આ 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં આવ્યા છતાં BPL છીએ. આપણે આપણા જીવનમાં આપણા કોલેજ કાળ સમય પછીના સમયમાં આપણે એવું કંઈક કામ કરીએ જે કામ દ્વારા નાની સરખી આજીવિકા મળે અને આજીવિકા દ્વારા આપણે જે પણ પૈસા કમાઈએ આપણા પરિવારને મદદરૂપ થઈ શકીએ, આપણે પોતાના ખર્ચ એ કાઢી અને પોતાનો ખર્ચ આપણે કરી શકીએ, એ પ્રકારનો વિચાર કરવો જોઈએ. પછી કોલેજમાં આવ્યા, 12 વાગ્યા બસમાં બેસીને ઘેર ગયા પછી હું કોલેજ કરું છું એટલે ઘેર કોઈ કામ કરવાનું નહીં અને પછી પાછા બીજા દિવસ કોલેજમાં આવવાનું. આ પ્રકૃતિમાં બહાર આવવું જોઈએ. અને જો બહાર આવીશું
તો ઘણા બધા ઉજ્જવળ ભવિષ્યના સોર્સો છે અને એ સોર્સમાં તમે જ્યારે તમારા માતા પિતાએ કોલેજમાં તમને મોકલ્યા છે એ અપેક્ષાએ મોકલ્યા કે તમે સારું એજ્યુકેશન દ્વારા એ સારો અભ્યાસ કરી અને સારી જગ્યાએ તમે સ્થિર થો, એ તમારા માતા પિતાની અપેક્ષા. એ અપેક્ષાને પૂર્ણ કરવાની એ જવાબદારી આપ સૌની છે અને આ જવાબદારી આપ સૌ એ પૂર્ણ કરશો. વિશેષ કરીને આ ઈડર કોલેજ એવી છે કે તમે એક બોર્ડ જોયું હશે કે વિદ્યાર્થી સુરક્ષા માટેનો 2 લાખનો વીમો. કુદરત ક્યારે શું કરે ને નિશ્ચિત હોતું નથી. તમારી પાસે લાયસન્સ હોય, ગાડી હોય, ટ્રેકમાં ચાલતા હોય, તમારો કોઈ માર્ગ ગુનો ના હોય, પણ બીજી ગાડી એક્સિડન્ટ કરે તો એ ખર્ચ અને અકસ્માતમાં મૃત્યુ થતું હોય. આ બધા ઘણા બધા પ્રસંગો આપણીમાં બનતા હોય. એવા સમયે ગુજરાતની આ ઈડર કોલેજ પહેલી એવી કોલેજ છે કે પ્રત્યેક વિદ્યાર્થીનો કદાચ કુદરતી અકસ્માતમાં મૃત્યુ થાય તો એના પરિવારને 2 લાખ રૂપિયાનો વીમાનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા ઈડર કોલેજે અમે બનાવી છે. વિશેષ કરીને કોલેજ એટલે ઉડતા પક્ષી જેવું નહીં, પણ ઉડતું પક્ષી પણ એક મારામાં આવે છે. એને ચણ લેવાનો હોય, એને ભોજન લેવાનું હોય, એનો પરિવાર હોય તો એ સ્થાન નક્કી કરતું હોય. તમારા માતા પિતાએ કોલેજમાં અભ્યાસ કરવા મૂક્યા છે ત્યારે કોલેજે કે વ્યવસ્થા કરી. તમે કોલેજમાં એન્ટર થશો, તમે ચાલતા જશો તો તમારી હાજરી પૂરાશે. તમે ક્લાસરૂમમાં જશો તો પણ હાજરી પૂરાશે અને તમારી એક મુવમેન્ટ એ કોલેજમાં રેકોર્ડ થશે. એટલે તમારી પ્રત્યેક મુવમેન્ટથી એ કોલેજ વાકેફ થશે અને એનો પાસવર્ડ તમારા માતા પિતા પાસે હશે કે તમે ક્યાં છો. તમે 8 વાગે કોલેજમાં આવ્યા છો અને 9 વાગે નીકળી ગયા તો તમારા ઘરે જવાબ આપવો પડશે કે તમે ક્યાં ગયા. એટલે આ પ્રકારની મુવમેન્ટમાં તમે જ્યારે તમારી માતા પિતાની અપેક્ષા છે કે મારી દીકરી અથવા દીકરો સારું એજ્યુકેશન મેળવે, સારું જ્ઞાન મેળવે, તો એ જ્ઞાનનો સદુપયોગ કરી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવો એવી અપેક્ષા. વિશેષ કરીને મારો વ્યવસાય ફોટોગ્રાફીનો. 1986 થી 95 સુધી ફોટોગ્રાફી કરી. પ્રત્યેકના ચહેરા સારા હોતા નથી, ડાયનેમિક હોતા નથી, પણ ફોટોગ્રાફર પાસે અપેક્ષા હોય કે આનો સારામાં સારો ફોટો કેવી રીતે આવી શકે અને પોતાના કરતો પણ સારો ફોટો લાગે એ પ્રકારની અપેક્ષા એ ફોટોગ્રાફર પાસે હોય છે. અને ફોટોગ્રાફરની પણ એ ફરજ હોય છે કે જેને મારા ત્યાં ફોટો પડાવ્યો છે એનો ઉત્તમ પ્રકારનો એકદમ સુંદર બ્યુટીફુલ ફોટો આવે એ પ્રકારનો ફોટો આવવો જોઈએ. આ બંનેની અપેક્ષાઓ. ત્યારે વિદ્યાર્થી તરીકે તમને હું કહું છું કે તમે એક સારા તમારામાં જેટલી ટેલેન્ટ પડી છે એનો ઉપયોગ કરો. પ્રાધ્યાપકોને વિનંતી છે કે જુદી જુદી વિષયની ટેલેન્ટ હશે એટલે ફોટોગ્રાફરની દ્રષ્ટિએ એક સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને ઈડર કોલેજનું નામ રોશન કરો એવી અપેક્ષા સાથે આભાર. ભારત માતા કી કોલેજમાં ઓળખેલી છે તમારી હાજરીની બાબતેથી એ બદલ પણ આપ શ્રીનો આભાર વ્યક્ત કરું છું. કરી છે ડાન્સમાં આપવા માટે તો આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબ. કાર્યક્રમને આગળ વધારતા આજે આ કાર્યક્રમ જે પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે એવા વિદ્યાર્થી પરિષદના કન્વીનર શ્રી ડૉક્ટર કે.સી. પટેલ સાહેબને વિનંતી કે આપ આગળ આવો અને વિદ્યાર્થી પરિષદ વિશે માહિતગાર કરશો. BA BCom સેમ 1ના પ્રવેશોત્સવ સ્વાગત ઓરિએન્ટેશન પ્રોગ્રામની અંદર આમંત્રિત મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો તથા આપણી કોલેજના પ્રમુખ માનનીય કે.સી. પટેલ સાહેબ તથા મંત્રી જીતુભાઈ દેસાઈ સાહેબ તથા તમામ અધ્યક્ષશ્રીઓ, અધ્યાપક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજનો આપણે બધાને ખૂબ જ આજનો સરસ પવિત્ર દિવસ અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ, વ્યાસ પૂજાનો દિવસ, માનવ સમાજ સંસ્કૃતિને જે ટકાઈ રાખી છે, આખા સમાજના જે ગુરુ જે હતા એવા વ્યાસને આજે આપણે નમસ્કાર કરીએ કે જે આજે માનવ સમાજ
માનવ તરીકે જીવી રહ્યું છે. એ જ રીતે આપણે સૌ આજે ભેગા મળ્યા છે અને કાર્યક્રમની ઉજવણી જે કરીએ છીએ તે ખૂબ સરસ આપણા માટે આનંદનો ઉત્સવ છે. તમામ વિદ્યાર્થી કોલેજની અંદર પ્રવેશ લઈ ચૂક્યા છે એટલે કોલેજથી માહિતગાર થવું એ પણ જરૂરી છે. કોલેજની અંદર અભ્યાસની સાથે સાથે સહ-અભ્યાસી પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ જ્યારે ચાલે છે એ પ્રવૃત્તિઓમાં દરેક વિદ્યાર્થીની અંદર પડેલી જે સુષુપ્ત શક્તિઓ જે છે એ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવી, જાણવી એ પણ જરૂરી છે. અને એટલા માટે જ આપણી કોલેજની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને એ પ્રવૃત્તિઓ વિશેષ માહિતી પણ તમને દરેકને મળશે. અને એમાં એક જે પ્રવૃત્તિ જે છે તમારા માટેની એક પ્રવૃત્તિ જે છે, કારણ કે જેમ મોર રડિયામણો ક્યારે લાગે છે, એના પીંછા હોય તેમ રડિયામણો લાગે છે, તેમ કોલેજની પણ શોભા આપ છો. એટલે આપણું એક વિદ્યાર્થી પરિષદ, વિદ્યાર્થી યુનિયનની એક કમિટી જે ચાલે છે એની અંદર આપણી કોલેજમાં ચાલતા તમામ જે વિષયો જે છે એ વિષયના તમામ સેમની અંદર જે છે એ સેમના તમામ વિદ્યાર્થીઓમાંથી એક પ્રતિનિધિ જે છે એ પ્રતિનિધિની પસંદગી કરવામાં આવે છે. પહેલાંના સમયની અંદર, જૂના સમયની અંદર કોલેજોની અંદર, સ્કૂલોની અંદર જીએસ માટે, એલઆર માટે, સીઆર માટે ચૂંટણી થતી હતી. પણ હવે નવા રૂલ્સ કન્ડિશન પ્રમાણે માત્ર સિલેક્શન થાય છે. એટલે આપણી કોલેજની અંદરમાં તમામ વિષયના સેમ વાઇઝ દરેક એક વિષય વાઇઝ એક પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ. પણ આપણે ક્રાઇટેરિયા જે છે કે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. એ ક્રાઇટેરિયાની અંદર વિદ્યાર્થી જો આવે તો એ વિષયની અંદરથી એ સબ્જેક્ટમાં એક પ્રતિનિધિ બની શકે. પ્રથમ ક્રાઇટેરિયા જે છે કે જે વિદ્યાર્થી જે છે 12મા ધોરણમાંથી પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની એકેડેમિક જે સિદ્ધિ જે છે, સારું ક્લાસ છે, સારું પરિણામ હશે તો પહેલી પ્રાયોરિટી એને આપવામાં આવશે. ત્યાર પછી કોલેજની અંદર જે રેગ્યુલર જે નિયમિત પ્રમાણે કોલેજમાં જો આવતો હોય તો એ પ્રતિનિધિ બની શકે છે. ત્યાર પછી એનું જે ડિસિપ્લિન જે છે, શિસ્ત જે છે, એ શિસ્ત એની અંદર જો હશે તો એ ત્યાં પ્રતિનિધિમાં નિમણૂક કરવામાં આવશે. અને લાસ્ટ જે છે એને કોમ્યુનિકેશન સ્કિલ જે છે, બોલવાની જે વાતચીત જે છે એ સારી રીતે બોલી શકતો હશે તો એ વિદ્યાર્થી પ્રતિનિધિ બની શકશે. એટલે એમાં 4 જે ક્રાઇટેરિયા જે છે એ ક્રાઇટેરિયાની અંદર જે વિદ્યાર્થી જો આવતો હશે તો એ આપણો ક્લાસનો જે મોનિટર જે કહીએ છીએ એટલે જે પ્રતિનિધિ જે છે એ પ્રતિનિધિ ત્યાં બની શકશે. હવે જ્યારે આ વિદ્યાર્થી આવા સબ્જેક્ટની અંદર, આપણા સબ્જેક્ટ કોલેજની અંદર 8 મેઇન સબ્જેક્ટ એમ જે સબ્જેક્ટ ચાલે છે તો 8 સબ્જેક્ટની અંદરથી જે છે 3 વર્ષની અંદર સેમ 1, 3, 5 દરેક સબ્જેક્ટમાંથી આવા લગભગ MA સાથે 60 થી 65 વિદ્યાર્થીઓને યુનિયન આપણે બનાવીએ છીએ. આ જે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી મિત્રોને આપણે અમુક સમયાંતરે માનનીય પ્રિન્સિપાલ સાહેબ સાથે આપણે મીટિંગ કરતા હોઈએ છીએ અને કોલેજની અંદર જે ક્રિએટિવ વર્ક જે છે, રચનાત્મક કામ જે કંઈ કરવાના હોય એની ચર્ચા કરતા હોઈએ છીએ. પોઝિટિવ જે વાત જે છે, પોઝિટિવ બાબત કોલેજના સમકક્ષ કંઈ હોય તો એ પણ આપણે મીટિંગની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. જે આપણે જે ચર્ચા કરીએ છીએ જનરલ આપણે કોલેજના 3000 જે વિદ્યાર્થીઓના હિતના સંદર્ભમાં આપણે વિચારતા હોઈએ છીએ. ત્યાર પછી કોલેજની જે કોઈ પ્રોબ્લેમ હોય વિદ્યાર્થીના સંદર્ભમાં સ્વાભાવિક બાબત છે કે કોલેજની અંદર આપણી 3000 સંખ્યા હોય, દરેકની કંઈક સમસ્યાઓ, પ્રશ્નો હોઈ શકે. તે પ્રશ્નોની સમસ્યાઓના સંદર્ભમાં પણ ચર્ચા થતી હોય છે. અને વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓને કેટલા રૂલ્સ જે છે, અધિકારો જે છે, માગણીઓ જે છે એના સંદર્ભની પણ ચર્ચાઓ થતી હોય છે. આ રીતે આપણે જે વિદ્યાર્થી પરિષદ, વિદ્યાર્થી યુનિયનની રચના કરતા હોઈએ છીએ. આ જે યુનિયન જે છે એને ક્યારે આપણે કોલેજની અંદર શું શું કરવાનું હોય છે તો કોલેજની અંદર આપણે 5 વર્ષે કોલેજનું જ્યારે ઇન્સ્પેક્શન જ્યારે આવતું હોય છે એ સમય પણ આપણે આ વિદ્યાર્થી પરિષદ એકઠા થતા હોઈએ છીએ. ત્યાર પછી જ્યારે વિદ્યાર્થીઓને જ્યારે વેલકમ ફંક્શન જ્યારે કરવાનું હોય છે ત્યારે અત્યારે કેટલાક જૂના મિત્રો જે છે સ્ટુડન્ટ કાઉન્સિલના એ વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે હાજર હોય. એમ આપણે પણ આ વેલકમ ફંક્શનની અંદર પણ આપણે જોડાઈએ અને હેલ્પફુલ થઈ શકીએ. કોલેજની અંદર 5મી સપ્ટેમ્બર ટીચર ડે તરીકેની ઉજવણી પણ કરતા હોઈએ છીએ. અને તે સમયે પણ આપણે વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ તે વિદ્યાર્થીને હેલ્પફુલ થઈને આયોજન કરે તે માટે પણ આપણે તૈયાર રહેતા હોઈએ છીએ, હાજર રહેવાનું હોય છે. ત્યાર પછી કોલેજની અંદર સમયાંતરે કાર્યક્રમો થતા હોય છે, પ્રોગ્રામ થતા હોય છે, વાર્ષિકોત્સવ થઈ જશે, ઇનામ વિતરણ જે છે આવા પ્રોગ્રામો કોલેજની અંદર થતા હોય છે ત્યારે આપણે વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓની મેઇન ભૂમિકા હોય છે.
અને તે સમયે હાજર રહીને આપણે તમામ વિદ્યાર્થી પરિષદના મિત્રો જે છે એ હાજર હતા હોય. અને ત્યાર પછી સમયાંતરે કોલેજના વડા જે છે પ્રિન્સિપાલ સાહેબની કદાચ કોઈ આયોજન હોય એ આપણને જ્યારે કંઈક બોલાવે તે સમયે આપણે મીટિંગ કરીશું અને મીટિંગમાં હાજર રહી અને એની આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ. આ રીતે વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થી પરિષદ વાર્ષિક વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. આ સિવાયની પણ અધર એક્ટિવિટી જે છે એ અધર એક્ટિવિટી પણ કોલેજની અંદર બહુ સારી રીતે ચાલે છે અને એની અંદર પણ તમામ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી ઇન્વોલ્વમેન્ટ થાય અને એની અંદર પડેલી જે સુષુપ્ત શક્તિ છે એ સુષુપ્ત શક્તિ એ બહાર લાવવા માટે પ્રયત્ન કરે. એટલે બીજી અધર પ્રવૃત્તિ જે છે એની વિશેષ માહિતી પણ મેડમ આવશે. અસ્તુ નમસ્તે. પ્રમુખ આંસુયાબેન પટેલ તેમજ મંચ પર બિરાજમાન અન્ય તમામ મહેમાનશ્રીઓ, અતિથિશ્રીઓ, કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ તેમજ મારા વાલા ભાઈઓ તથા બહેનો, સૌપ્રથમ બીકોમ અને બીએ સેમિસ્ટર 1માં જેમણે પ્રવેશ લીધો છે એવા તમામ વિદ્યાર્થીઓને આ કોલેજમાં પ્રવેશ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે હું ખાસ તમને વાત કરીશ જે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. કોલેજમાં ચાલતી વિવિધ સશૈક્ષણિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક તો છે જ પણ એની સાથે જે સશૈક્ષણિક પ્રવૃત્તિઓ છે જે સતત આખા વર્ષ દરમિયાન ચાલતી રહેશે અને એના પણ તમારા ઇન્ટરનલ માર્ક હશે. તો એના વિશે અહીંયા હું આપની સમક્ષ વાત રજૂ કરું છું. સૌ પ્રથમ વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેને આપણે કહીએ છીએ NEP 2020. અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે એ બધાએ આ NEP 2020 અંતર્ગત તમારા એડમિશન થયા છે. હવે NEP 2020 શું છે અને એના બે મહત્વના જે પાસા છે જે ખાસ આપણે યાદ રાખવાના છે, ધ્યાનમાં લેવાના છે શૈક્ષણિક બાબતની. સૌથી પહેલું કે અહીંયા તમારા ગ્રેજ્યુએશનના હવે 4 વર્ષ છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે કોલેજના 3 વર્ષ. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત તમારા 4 વર્ષ છે. 4 વર્ષ એટલે શું? તો કે તમારા શરૂઆતના 3 વર્ષ એટલે કે 6થું સેમિસ્ટર પૂર્ણ થશે એટલે તમને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે. ગ્રેજ્યુએશન એટલે કે જેમણે બીકોમમાં એડમિશન લીધું છે તેમને બીકોમની અને આર્ટ્સમાં જેમણે એડમિશન લીધું છે એ લોકોને આર્ટ્સની એટલે કે બીએની ડિગ્રી મળશે. અને ત્યાર પછી તમારે એક નિર્ણય લેવાનો છે કે હવે આગળનું સેમિસ્ટર 7 અને 8 કરવું કે કેમ. અને જ્યારે તમે તમારું ફરીથી 1 વર્ષ એટલે કે 3 વર્ષ 6 સેમિસ્ટર તમારો સમય આપ્યા બાદ જે ફરીથી 1 વર્ષ અને 2 સેમિસ્ટર આપો છો તો એક વધારાની ડિગ્રી મળશે જેને ઓનર્સ કહેવાશે. અને આનાથી ફાયદો શું? તો કે જ્યારે તમારે વિદેશમાં જઈને અભ્યાસ કરવો છે તો આ 4 વર્ષ તમે જે ભણો છો કોલેજમાં અને જે ઓનર્સની ડિગ્રી મેળવો છો એ તમને ખૂબ કામ લાગશે વિદેશમાં જવા માટે. અને બીજો એક ફાયદો, માસ્ટર ડિગ્રી કરવી હોય ને તો 2 વર્ષ જોઈએ, પણ જ્યારે તમે ઓનર્સ કરો છો ને તો ત્યાર પછી 1 જ વર્ષ કરશો, તમારું 1 જ વર્ષ તમે આપશો અને માસ્ટર ડિગ્રી તમને મળશે. આ NEP 2020નું એક મહત્વનું પાસું. અને બીજું મહત્વનું પાસું કે જ્યાં આગળ તમારી ક્રેડિટ ગણાશે. તમે બધાએ તમારા ABC ID આપ્યા છે, બધાને યાદ હશે જ્યારે પ્રવેશ લીધો ત્યારે બધા અધ્યાપકો જે જનરલી તમને ગાઈડન્સ આપતા હતા તો તમને કીધું હશે કે ABC ID ખાસ જોઈશે. તો એ શેના માટે છે? તો તમે દરેક સેમિસ્ટરમાં તમારી ક્રેડિટ કમાશો એવું કહી શકાય, તમારી પાસે આવશે. આ ક્રેડિટ કેટલી અને કયા વિષયની કેટલી? તો આર્ટ્સ અને કોમર્સ બંનેમાં સેમિસ્ટર 1ની ખાસ વાત કરું છું કે તમારે કુલ 7 પેપર આવશે. સૌથી તમારું પહેલું પેપર હશે DSC એટલે કે કોર, જેની ક્રેડિટ હશે 4ની. ત્યાર પછી MJ એટલે કે મેજર, એની ક્રેડિટ હશે 4. ત્યાર પછી આવે MI એટલે કે માઇનોર, એની પણ 4ની ક્રેડિટ. અને ત્યાર પછી આવે MD એટલે કે મલ્ટી ડિસિપ્લિનરી, એની પણ ક્રેડિટ છે 4. એટલે કેટલી ક્રેડિટ થઈ અત્યાર સુધીમાં? ટોટલ કરીએ તો
4 વિષય મેં તમને કીધા, DSC, CE, MJ, MI, MD, દરેકની 4 ક્રેડિટ એટલે કુલ થઈ 16 ક્રેડિટ. ત્યાર પછી AEC એટલે કે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, જેની ક્રેડિટ છે 2. ત્યાર પછી આવે સોફ્ટ સ્કિલને તમને શીખો એના માટે છે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ, જેની ક્રેડિટ છે 2. અને છેલ્લે છે BSc એટલે કે વેલ્યુ એડેડ કોર્સ, જેને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે કે IKS પણ કહે છે, જેની પણ ક્રેડિટ છે 2. એટલે છેલ્લા જે 3 પેપર તમારા થયા જેની 2ની ક્રેડિટ છે, એટલે 3 વિષય એટલે 3 દુના 6. આગળ આપણે ગણ્યા હતા 16 અને ત્યાર પછી હવે થઈ 6, એટલે કુલ કેટલી ક્રેડિટ આપણને મળવાની સેમિસ્ટર 1ના અંતે? 22ની ક્રેડિટ. એ જ રીતે સેમિસ્ટર 2માં ફરીથી 22ની ક્રેડિટ. આ NEPનો એક ફાયદો કે તમે જેટલા પેપર ભણો છો એ પ્રમાણે ક્રેડિટ, અને જ્યાં ક્રેડિટ 4ની છે ત્યાં તમારા ઇન્ટરનલ માર્ક્સ 50 અને યુનિવર્સિટીનું પેપર પણ 50 માર્ક્સ. આ રીતે 100 માર્ક થયા. હવે ઇન્ટરનલ જ્યાં મેં તમને કીધું 50 એટલે ઇન્ટરનલ લેખિત પરીક્ષા ફક્ત નથી. હા, ઇન્ટરનલ 50 માર્ક એનો મતલબ કે તમે કોલેજમાં થતી તમામ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ્યારે ભાગ લો છો ત્યારે તમારી અટેન્ડન્સ લેવાશે, જેમ આજે લેવાય. બધાએ પોતાના નામ લખ્યા ને? એવી જ રીતે દરેક કાર્યક્રમમાં, દરેક વર્કશોપમાં, સેમિનારમાં તમારી લેખિત પરીક્ષા થશે. જેમ પ્રમુખ સાહેબે કીધું કે તમે જે લેક્ચર અટેન્ડ કરો છો, તમે કોલેજમાં જે ફરશો એની પણ અટેન્ડન્સ લેવાશે. તો એ તમારી નિયમિતતા, તમારી ડિસિપ્લિન કોલેજમાં, ક્લાસરૂમમાં તો ખરી જ, કોલેજમાં. ત્યારબાદ તમે જે અસાઇનમેન્ટ સબમિટ કરો છો એના પણ માર્ક્સ ગણાશે, અને તમારી લેખિત પરીક્ષા. આ બધું ભેગું થશે ત્યારે 50 માર્ક તમારા ઇન્ટરનલ. અને જ્યાં 2ની ક્રેડિટ છે એ વિષયો જે છે ત્યાં આગળ તમારા ઇન્ટરનલ માર્ક્સ થશે 25 અને યુનિવર્સિટી પરીક્ષા લેશે એ પણ 25 માર્ક્સ, એટલે એ પ્રમાણે 50 માર્ક થશે. તો આ વાત થઈ NEPની. અને ત્યારબાદ આગળ જે આપણે વાત કરીએ કે કોલેજમાં મળતી સુવિધાઓ. સૌપ્રથમ મેં તમને વાત કરી NEPની. હવે NEPની સાથે એક બીજી વાત તમને કરી દઉં કે આપણી કોલેજને GSIRFમાં 3 સ્ટાર મળેલા છે. GSIRF શું છે? તો કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, એટલે કે ગુજરાત રાજ્યની જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે ને એ લોકોનું રેન્કિંગ થાય છે. છેલ્લે જ્યારે રેન્કિંગ થયું ત્યારે આપણને 3 સ્ટાર મળેલા છે, એટલે આપણી કોલેજ આમ 3 સ્ટાર એવું કહી શકીએ. એટલે તમને એનું ગૌરવ થશે કે આપણે આટલી સરસ કોલેજમાં ભણીએ છીએ કે જેને 3 સ્ટાર મળેલા છે. કોલેજમાં જે ઉપલબ્ધ સુવિધાઓ છે એમાં સૌપ્રથમ વાત કરીએ તો સમૃદ્ધ લાઇબ્રેરી, સંપૂર્ણપણે ઓટોમેટિક ડિજિટલ લાઇબ્રેરી છે. એનો ખાસ લાભ લેજો. સાહેબે જે તમને વાત કરી કે આપણે ત્યાં જે લાઇબ્રેરી છે, પુસ્તકો છે, અઢળક પુસ્તકો છે. તમારા સિલેબસના અને જે લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવી છે તો એના પણ પુસ્તકો અવેલેબલ છે. એના માટેનો ચાર્જ શું? બિલકુલ નહીં, નિઃશુલ્ક. તમે આ કોલેજમાં એડમિશન લીધું એટલે તમે આ કોલેજના વિદ્યાર્થીઓ, એટલે આપણા માટે એક પણ રૂપિયો નહીં. ફક્ત શું? તમારી રીડર્સ ટિકિટ તમારે જમા કરાવવાની. રીડર્સ ટિકિટ ક્યારે મળશે? જ્યારે તમારા રોલ નંબર આવશે, તમારી પાસે આઈ કાર્ડ આવશે ત્યારે તમને રીડર્સ ટિકિટ આપશે. અને એ રીડર્સ ટિકિટના આધારે તમને જે પુસ્તકો જોઈતા હશે, અને આ પુસ્તકો પાછળ તમારે શોધવા નથી જવાના. હા, મેં તમને વાત કરી શું છે? ડિજિટલ, ઓટોમેટેડ, એટલે બધું કમ્પ્યુટરાઇઝ છે. કઈ બુકનો કયો નંબર છે એનો કોડ હોય, એ જે કોડ છે એના આધારે તમે ત્યાં જ બેઠા સ્ક્રીન પર બેઠા તમને ખબર પડે કે આ કોડવાળી બુક મારે જોઈએ છે તો એ બુક તમને મળશે. અને બીજી એક બુક બેંક આપણે ત્યાં ચાલે છે, અને એ બુક બેંકમાં ખૂબ જ નજીવા ચાર્જ સાથે તમને તમારા સિલેબસની તમામ બુક્સ, તમામ તમારા અભ્યાસ માટેના સાધનો ત્યાંથી મળશે. કાર્યક્રમને આગળ વધારતા અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ માટે આપણે મંચ ખુલ્લું મૂકીએ છીએ. મહેમાનશ્રીઓના આશીર્વાદ. મિત્રો અને આપ સર્વે ખરેખર નસીબદાર છો
કે આટલી સારી કોલેજની અંદર તમને પ્રવેશ મળ્યો છે એટલે પ્રમુખશ્રી અને પ્રિન્સિપાલશ્રી જો પરમિશન આપતા હોય તો સાહેબ મારે એડમિશન લેવું છે આટલી સારી કોલેજમાં, મારે પણ ભણવું છે. સમગ્ર ગુજરાતમાં જે કોલેજીસ છે અને સ્કૂલ્સ છે એના સંચાલક મંડળ જોડે કોઈને કોઈ રીતે કામ કરવાનું અને વિઝિટ કરવાની જે તક મળી છે એના આધાર પર હું કહું છું કે આટલી સારી કોલેજ જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેનેજમેન્ટ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બધા જ એક ઉમદા આશય સાથે ભેગા થયા હોય એવી કોલેજ પ્રમુખ સાહેબ મેં જોઈ નથી. તમને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આ જે સારી સુવિધાઓ છે એનો મેક્સિમમ બેનિફિટ કોના માટે છે? આ બધી સુવિધાઓ આ બધા જ અહીંયા આ વ્યવસ્થા કોના માટે છે? તમારા માટે. આટલી સારી સુવિધાઓ હોય અને એનો જો બેનિફિટ તમે ન લઈ શકો તો એ જવાબદારી કોની? કોની જવાબદારી? કેટલા મિત્રો જવાબદારી સ્વીકારે છે? તો બે હાથ ઊંચા કરે. જવાબદારી સ્વીકારતા હોય કે આ બધું જ શ્રેષ્ઠ છે અને જો એનો લાભ ન લઈ શકો તો એ માટે જવાબદાર કોણ? તમે હાથ નથી ઊંચો કરતા મતલબ શું સમજવો મારે? બરાબર, બંને હાથ આટલા ઊંચા થાય છે મતલબ 10% જવાબદારી સ્વીકારો છો. આ રીતે થવું જોઈએ. બંને હાથ ઊંચા કરો જો તમે જવાબદારી સ્વીકારતા હો તો. ફોટોગ્રાફ લેવાનો છે અમારે એટલે પ્રૂફ થાય. પ્રિન્સિપલ સાહેબ, આ મિત્રો તૈયાર નથી, શું કરીશું આપણે? તમે તૈયાર છો? તો મોટેથી બોલો અને હાથ ઊંચો કરો. અમે તૈયાર છીએ એમ બોલો તમે. અમે તૈયાર છીએ આ તમામ સુવિધાઓનો લાભ લેવા માટે. બરાબર? હજુ 2% રિસ્પોન્સ મળ્યો છે અમને, પણ અમારે 100% આપવું છે અને ધીરે ધીરે તમે જાહેરમાં બોલી શકો એવા તમને નિડર બનાવવા છે. બરાબર છે? પ્રમુખ સાહેબ અને પ્રિન્સિપાલ સાહેબને હું વિનંતી કરીને એમની પરમિશન લઈને મારો પરિચય આપવા માંગુ છું. પરિચય એટલા માટે કે મેં બહુ સિદ્ધિઓ મેળવી છે એટલા માટે નહીં, પણ હું એક રિસોર્સ છું, હું એક સાધન છું અને એક સ્વયંસેવક તરીકે મારી તમામ જે અનુભવ મને છે અથવા રિસોર્સ તરીકે જેટલું પણ હું જાણું છું એ આ કોલેજ માટે મારે ઉપલબ્ધ કરાવવું છે. સાહેબ આપો પરિચય એ કન્ટેક્સ્ટમાં. એ પહેલા હું બીજો પરિચય આપી દઉં. આપણે જ્યાં સંકુલમાં બેઠા છે એ ઈડર આજણા પાટીદાર હિતવર્ધક મંડળનું સંકુલ છે. માન્ય મંત્રી શ્રી છે જીતુભાઈ, એ આ ઈડર આજણા પાટીદાર હિતવર્ધક મંડળના પ્રમુખ છે. 2012 થી એમની સાથે અહીંયા અમે 3 શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહેલા છીએ અને એ 3 શૈક્ષણિક સંસ્થાઓનો એકમાત્ર આશય છે મોટા શહેરમાં જે પ્રકારનું ગુણવત્તાસભર શિક્ષણ મળે એ અહીંયા અમે ઉપલબ્ધ કરાવી રહેલા છીએ. બીજો પરિચય અહીંયા નરસિંહભાઈ દેસાઈ સેન્ટર ફોર કરિયર ડેવલપમેન્ટ ચાલે છે. તમારા સંકુલમાં જે નર્સિંગ કોલેજ ચાલે છે એના દાતા છે શ્રી નરસિંહભાઈ દેસાઈ. એ અમેરિકા સ્થાયી થયેલા છે અને આમ ભદ્રેસર ગામના વતની છે. એમના નામથી આ સેન્ટર મેં શરૂ કર્યું છે, એમાં હું ડાયરેક્ટર છું. આ સેન્ટર શું કરે છે? અમારું મુખ્ય કામ છે કારકિર્દી માર્ગદર્શન. જે રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત કરીએ અહીંયા એ પ્રમાણે કારકિર્દી માર્ગદર્શન, જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી સંસ્થાઓમાં જવું છે એની તૈયારી કેવી રીતે કરવી એનું ફ્રી માર્ગદર્શન, અને એ પછી કોઈને ફોરેનમાં સારી યુનિવર્સિટીમાં ભણવા માટે જવું છે તો એ માટેનું ફ્રી માર્ગદર્શન અહીંયા આપીએ છીએ. તો એ માર્ગદર્શનનો લાભ તમે મહત્તમ લેશો એવી અપેક્ષા સાથે હવે હું મારો પરિચય આપું છું. મેં પીએચડી કરી છે બિઝનેસ ઇંગ્લિશ કમ્યુનિકેશન. કડી કેમ્પસમાં ગાંધીનગર અશ્વિનભાઈ પટેલ કોમર્સ કોલેજમાં હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતો 10 વર્ષ.
અને 10 વર્ષમાં કોલેજ શરૂ થઈ ત્યારથી લઈને મેં છોડી ત્યાં સુધીમાં કોલેજની સંખ્યા 2400ની હતી અને એમાં આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. એ પ્રકારનું વાતાવરણ અમે કોલેજમાં ડેવલપ કરી શક્યા. કડી સર્વ વિશ્વવિદ્યાલય જે પ્રાઇવેટ યુનિવર્સિટી બની એ યુનિવર્સિટીમાં ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ છે, એમફિલ અને પીએચડી પ્રોગ્રામ્સ, એ સિવાય કલ્ચરલ યુનિટ, એનએસએસ યુનિટને એસ્ટાબ્લિશ કરવાનો મને અનુભવ છે. એ સિવાય ગુજરાતમાં 2 પાયોનિયર આઈએએસ ટ્રેનિંગ સેન્ટર બનેલા, એની અંદર પણ હું ઇન્વોલ્વ હતો અને અમારા ઘણા વિદ્યાર્થી અશ્વિનભાઈ સાહેબ આઈએએસ અને આઈપીએસ થયા. એટલે જો કોઈ વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ ક્ષેત્રે આગળ વધવું હોય તો એ માટેના રિસોર્સિસ મને ખબર છે કે એનું માર્ગદર્શન આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે આપીશું. એ સિવાય જે વિદ્યાર્થીઓને ફોરેન ભણવા માટે જવું છે એ માટેની જે અલગ અલગ એક્ઝામ્સ આવે છે એ એક્ઝામ્સ, પછી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં એડમિશન કઈ રીતે લેવું, વિશ્વની ટોપ 20 યુનિવર્સિટીઝમાં એડમિશન કેવી રીતે લેવું, એ માટે તૈયારી તમારે અત્યારથી ચાલુ કરવી પડશે પ્રથમ વર્ષથી. એ માટે પ્રોફાઇલ કેવી રીતે બિલ્ડ કરવી, રાષ્ટ્રીય શિક્ષા નીતિ પ્રમાણે ક્રેડિટ્સની બેને જે વાત કરી, તમારી પ્રોફાઇલ કઈ રીતે તૈયાર કરવી એનો પ્રાયોગિક અનુભવ છે મને. ઘણા બધા મિનિસ્ટર્સ, આઈએએસ, ઉદ્યોગપતિઓના બાળકોને પર્સનલ માર્ગદર્શન આપીને અમે સારી યુનિવર્સિટીમાં સેટલ કર્યા છે. એમાં વિજય રૂપાણી સાહેબ જે સીએમ હતા એમના દીકરાઓનું પણ કાઉન્સેલિંગ અમે કરેલું. આ અનુભવ એટલા માટે હું કહી રહ્યો છું કે હું રિસોર્સ તરીકે આ કેમ્પસમાં અવેલેબલ છું. જ્યારે જરૂર પડશે ત્યારે હું કોલેજમાં પણ આવી જઈશ. આ જો તમને ખબર હશે કે આ અનુભવ મારી પાસે છે તો એનો મેક્સિમમ બેનિફિટ તમે લઈ શકશો. એ સિવાય 15 દિવસ પહેલા મેં 3 યુનિવર્સિટીની અમેરિકામાં મુલાકાત લીધી, હાર્વર્ડ, પ્રિન્સટન અને MIT. આ 3 વર્લ્ડમાં ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં આવે છે અને એ વિઝિટ લેવાનો ઓબ્જેક્ટિવ એક જ હતો કે તમારા જેવા વિદ્યાર્થીઓને એ યુનિવર્સિટીમાં એડમિશન માટે અમે તૈયાર કરીશું. તમારા જે પ્રમુખશ્રી છે અને પ્રિન્સિપાલશ્રી છે અને મંત્રીશ્રી છે એમની સાથે વારંવાર અમે મળીએ છીએ અને અમારું ચિંતન એક જ હોય છે કે તમારા માટે અમે શું કરીશું. એ સિવાય શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ એક સંસ્થા છે, સંઘ પરિવારની ભજની સંસ્થા, એની સાથે હું સંકળાયેલો છું. રાષ્ટ્રીય શિક્ષા નીતિનો ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારથી હું એની સાથે ઇન્વોલ્વ છું. સમગ્ર દેશમાં જઈને રાષ્ટ્રીય શિક્ષા નીતિના ક્રિયાન્વયનનું કામ અમે કરી રહ્યા છીએ. વાઇસ ચાન્સેલર, પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ એમના માટેનો વર્કશોપ અમે કન્ડક્ટ કરીએ છીએ. એટલે રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઇમ્પ્લિમેન્ટેશન માટે કંઈ પણ કામકાજ હશે સાહેબ તો અમે થ્રુઆઉટ એના માટે તૈયાર છીએ. એ સિવાય હું હાર્ટફુલનેસ સંસ્થા સાથે સંકળાયેલો છું. સાબરકાંઠા જિલ્લાના કોઓર્ડિનેટરનું દાયિત્વ છે. આ સંસ્થા AICTE અને UGC ની ગાઈડલાઇન્સ પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઇમ્પ્લિમેન્ટેશનમાં નોલેજ, સ્કિલ્સ અને એટીટ્યુડ કેવી રીતે ડેવલપ કરવા એ માટેનું પ્રાયોગિક કામ કરે છે. IITs, IIMs અને જે લીડિંગ કોલેજીસ છે દેશની અને યુનિવર્સિટીઝ છે ત્યાં અમે વિદ્યાર્થીઓને ટ્રેન કરીએ છીએ, અધ્યાપકોને પણ ટ્રેન કરીએ છીએ, ફેસિલિટેટ કરીએ છીએ જેથી કરીને એના બેનિફિટ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકે. તો એ સંસ્થા સાથે મળીને UGC પ્રમાણે કોઈ એક સેમેસ્ટરમાં ક્રેડિટ પ્રોગ્રામ પણ જો આપણે લોન્ચ કરવો હશે તો એક ક્રેડિટ પ્રોગ્રામ આપણે અહીંયા લોન્ચ કરી શકીશું. એ માટે ટ્રેનર્સ આપણે 2% વધારે લોકોને સરકારી નોકરી મળવાની નથી. હું તમને નાસીપાસ નથી કરતો, તૈયારી કરજો તમે, પણ ફક્ત કુલ વસ્તીના 2 થી 3% વચ્ચેની ફિગરને જ સરકારી નોકરી મળવાની છે. બાકીના વિદ્યાર્થી મિત્રો શું કરશે? પ્રાઇવેટ સેક્ટરમાં જશો. પ્રાઇવેટ સેક્ટરમાં અને હવે વિશ્વની સારી યુનિવર્સિટીઝમાં નોકરીનું જે સિલેક્શન થાય છે અથવા એડમિશનનું જે સિલેક્શન થાય છે એનો ક્રાઇટેરિયા શું છે ખ્યાલ છે તમને? કે આપણા વિદ્યાર્થીઓને સરકારી નોકરી બધાને મળે એવું નથી. એટલે આપણે ભેગા થઈને એવું કંઈક કરીએ કે આ વિદ્યાર્થીઓ અહીંથી નીકળ્યા પછી બેકાર ન રહે, કમસે કમ એમના જીવન નિર્વાહ માટે કંઈક કમાઈ શકે.
એટલે સાહેબનો ઉપયોગ કરી રિસોર્સ પર્સન તરીકે સાહેબનો ચોક્કસ ઉપયોગ કરીશું આપણે જે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનમાં રસ હોય જાહેરાત કરનાર બેન શ્રી અનિતાબેન પટેલ મેડમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજી એક જાહેરાત છે. પૂર્વ પ્રોફેસર નરસિંહભાઈ દેસાઈ સાહેબ અને એમના પુત્ર શ્રી ભાવિનભાઈ દેસાઈ સાહેબની જાહેરાત છે. એમણે એક એસી અહીંયા દાન જાહેર કર્યું છે, તો એમના પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબે કહ્યું એમ કે આપણે કોઈ બેકાર ન રહીએ પણ બે કાર એમ જઈએ એવી તમામને શુભેચ્છાઓ. અને કાર્યક્રમને અંત તરફ લઈ જતા આભાર. આ પ્રવેશોત્સવમાં આપણા આમંત્રણને માન આપી ઉપસ્થિત મહેમાન શ્રી રૂપલાલભાઈ પટેલ સાહેબ, અંશિયાબેન પટેલ. મારે સંસ્કૃતમાં એક સુભાષિત છે, સતેશુ જાય ઉદાર હાથે ફાળો આપનાર એવા ચંદ્રકાંતભાઈ પટેલ સાહેબ તથા આપણી કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર સતત આવા કાર્યક્રમો કરવા માટે અમને પ્રેરણારૂપ બનનાર અમારી કોલેજ મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ તથા મંત્રી શ્રી જીતુભાઈ દેસાઈ સાહેબનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. આટલો સરસ મજાનો જે સભાખંડ આપણને આપવા બદલ એમનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું. આપણી કોલેજના તમામ અધ્યક્ષ